ત્રણ નંબર આવવા માંડે 1 2 3 4 એવા ગણાવવા માંડ્યું. શ્રી હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રીનાથજી બાબા. હે ભાગવત ભગવાન શ્રી હરિ, હે વિષ્ણુ પરમાત્મા, આપની કૃપા દેશો જગા. હે પ્રભુ હરિ ઓમ નમો નારાયણ. શ્રી નારાયણ નારાયણ હરિ હરિ. આમ તો બાંધી લે અહીંયા આવો ત્યારે કેમેરામાં આવો ત્યારે પહેલાં તમારું નામ પૂછશે. આ બધા પછી ઇન્ટરનેટમાં જશે ને એટલે ત્યાં તરત ફોટા આવશે બધા. આજે આજે વાહ બસ. એટલે હવે તો પછી ભગવાન રાજી છે. હવે આ ચાલુ કરશો? હા કરી દો. બોલે બોલે. ઓમ નમો નારાયણ. હરિ ઓમ નમો નારાયણ. સ્વસ્તિ શ્રી इधर भी अच्छा તમે જે રીતે રાખવું. स्वस्ति श्री गणेशाय नमः. श्री कृष्णाय नमः. श्री गुरुभ्यो नमः. कस्तूरी तिलकम ललाट पटले वक्षस्थले कौस्तुभम नासाग्रे वरमौक्तिकं करतले वेणु करे कंकणम. सर्वांगे हरिचंदनम सुललितम कंठे च मुक्तावली. गोपाल स्त्री परिवेष्टितो विजयते गोपाल चूडामणि. हे पुण्यात्माओ, वाला भक्तो, वैष्णवो, आप सर्वेना हृदय कमल में बिराजता विष्णु परमात्मा श्री हरि ने कोटानु कोटि दंडवत प्रणाम. राधे राधे. बोलिए बाल कृष्ण लाल की जय. अकाल मृत्यु वो मरे जो काम करे चांडाल का, और काल उसका क्या बिगाड़े जो भक्त हो
कोटेश्वर महादेव का, जो भक्त हो महाकाल का। આપણે અત્યારે મોટે ભાગે મનુષ્યો જે પહેલું કાર્ય અને પહેલી દેખભાળ અને પહેલું જેનું ધ્યાન રાખવાનું છે એને અને પહેલું મહત્ત્વ પહેલો ક્રમ જેને આપવાનો છે એને બદલે આપણે આ ભાગવતકારો અને કથામાં ઉપદેશમાં જે કહ્યું છે કે પહેલાં વહેલાં આપણે બધા મનુષ્યોએ શરીરનું સુખ, પોતાનું શરીર એકદમ નિરોગી, એકદમ શુદ્ધ, એકદમ મજબૂત રાખવાનું છે. એટલે એમ કહેવાય છે કે પહેલાં વહેલાં આપણે આપણા શરીરનું ધ્યાન રાખવાનું, કોઈ જાતની તકલીફ ન રહેવી જોઈએ અને કોઈ જાતનું શરીરમાં કોઈ દર્દ ન હોવા જોઈએ. અને બીજા નંબરનું મહત્ત્વ આપણે બીજું સુખ જો આપણે કોઈને કહેતા હોઈએ તો બીજું સુખ એ આપણી ઘરે સુશીલ અને ગુણવાન પત્ની હોય એ એક બીજા નંબરનું સુખ જ કહેવાય છે. અને ત્રીજા નંબરનું સુખ એ સંતાનો આજ્ઞાંકિત હોય, માતા પિતાની સેવા કરે એવા હોય તો એ ત્રીજા નંબરનું સુખ. અને આપણે એ પ્રયત્ન કરવાનો કે આપણા સંતાનો એની કાળજી રાખવી, એને એવા સંસ્કાર આપવા કે જેથી કરીને સંસ્કારથી આ સંતાનોમાં એવી આદત પડે કે સત્કર્મો કરવા, સત્સંગ કરવા તથા કથા સાંભળવા જવું અને માતા પિતાની સેવા કરવી, ગુરુજનોના આશીર્વાદ મેળવવા. એને જો એવા સંતાનો આપણે ભગવાનની કૃપાથી મળે તો એને ત્રીજા નંબરનું સુખ કહેવાય છે. અને ચોથું સુખ, ચોથું આપણે શેને મહત્ત્વ આપવું, શેના માટે આપણે કામ કરવું, શેના માટે આપણે દરકાર રાખવી, તો 4 નંબરનું સુખ એ એવું છે કે જેના ઘરમાં જેટલું જરૂરી હોય એટલું, અનિવાર્ય હોય એવું, આવશ્યક હોય તેવું ખોરાક, પ્રવાહી આ પૂરતા પ્રમાણમાં આપણી ઘરમાં હોય એટલે બસ ભગવાન રાજી અને આપણી ઉપર ભગવાનની કૃપા થઈ કહેવાય. તો આ ચોથા નંબરનું એ સુખ કહેવામાં આવ્યું છે કે જે આપણા ઘરમાં અનિવાર્ય અને આવશ્યક તમામ સુખ, તમામ સગવડતા, તમામ ચીજવસ્તુઓનો પૂરતા પ્રમાણમાં સગવડ અને જથ્થો હોય તો એને ચોથું સુખ કહેવામાં આવ્યું છે. અને પાંચમું સુખ જેને આપણે અત્યારે બધા દુનિયાના માણસો મોટે ભાગે માણસો બધા મહત્ત્વ આપવા માંડ્યા છે પાંચમા સુખને પ્રથમ સ્થાનમાં ગણીને. એટલે આ કળિયુગની અંદર માણસોએ મોટે ભાગે આ ક્રમ બદલી નાખ્યા છે. પહેલું સુખ એ જાતે શરીર સારું રાખવું, એને બદલે હવે કોઈ શરીરનું બહુ ધ્યાન રાખવામાં, કારણ કે ટાઈમ નથી. નિયમનું પાલન કરવું કારણ કે એ થઈ ન શકે. શરીરને સારું રાખવા માટે એને જરૂરી હોય એવી કસરત કરવી તો એ કે એ અમે ન ઉઠી શકીએ. તો પહેલા નંબરનું જે દરકાર રાખવાની છે શરીરની, એના બદલે હવે આ પૃથ્વી ઉપર કળિયુગમાં મોટે ભાગે મનુષ્યએ એવું કરી નાખ્યું કે 5 નંબરનું હતું એને પહેલા નંબરમાં લઈ લીધું. 5 નંબરનું એટલે શરીરને બદલે પૈસા, ધન, સંપત્તિ એને 5 નંબરનું સુખ કહેવામાં આવે છે. આ 5 નંબરનું સુખ છે ને એને આપણે અત્યારે પ્રથમ સ્થાન આપવા માંડ્યા છીએ. અને જ્યાં હોય ત્યાં તારી પાસે માસ્ક નથી?
જ્યાં હોય ત્યાં આપણે પૈસા પૈસા પૈસા, ધન સંપદા, લક્ષ્મી, મકાન, એના સિવાય બીજું કાંઈ નહીં. આપણે આવું બધા હવે પૈસાની પાછળ જેને કહેવાય કે ગાંડી દોડ મૂકી છે આ કળિયુગમાં. ઘણા ભાગના મોટે ભાગે માણસો જ્યાં પૈસા મળતા હોય તો રાતના 2 વાગે પણ ચાલો ચાલો આવું છું, અને નહીતર તો આપણે, અને જો શરીર ભલે બગડે, નુકસાન ભલે થાય, પણ પૈસા કમાવામાં અતિશય વધારે તત્પરતા રાખવામાં આવે છે. એટલે આ 5 નંબરનું જે સ્થાન હતું, ધન સંપત્તિ પૂરતા પ્રમાણમાં હોવી જોઈએ. જરૂર હોય એટલી સંપત્તિ, ધન આપણી પાસે હોય, પછી આપણે એની પાછળ પાગલ થવાની જરૂર નથી કે ગાંડી દોડ મૂકવાની જરૂર નથી. એને 5મું સુખ કીધું છે. નહીંતર હવે પછી શું થાય કે આપણે પૈસા કમાવા માટે તો ગમે તેવા, મોટે ભાગે તો માણસો શું કે એ તો બધું ચાલશે, ચાલો ને પૈસા મળે છે તો કરવા જોઈએ, એ તો પરિણામ આવશે ત્યારે જોશું. આવી રીતે માન્યતાઓ અને આવી રીતે બધા પોતાના સ્વ-અભિમાન અને એના કારણથી પૈસા કમાવા માટે શરીરને ધીમે 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 બરબાદ કરી રહ્યા છે. અને એક સમય એવો આવે કે ઉંમર મોટી થાય, યુવાન થાય, પણ સાથે સાથે શરીરનું ધ્યાન રાખવામાં જો દરકાર ન રાખી હોય તો પછી નજી તો યુવાની હોય ત્યાં તો ઘણી જાતના દર્દ અને શરીરનો બગાડ. હવે આવું પરિણામ ભોગવવું અને પછી એને સુધારવા માટે શરીરમાં કાંઈ થાય એટલે સહન તો નથી થતું, દુખાવો થાય તો સહન તો નથી થતો. હવે પછી એમ થાય કે ચલો મેડિકલ, અને કેમ તપાસ કરાવવી, આ શરીરને કેમ સુધારવું, મને અહીંયા તકલીફ છે, મને આમાં તકલીફ છે, તો એ કેમ દૂર થશે. તો એના માટે પછી આપણે ભલે ગમે તેટલા પૈસા થાય, ગમે તેટલા મોટા ડાક્ટરો પાસે જવું પડે, તો પણ હાલો જવું છે. અને શરીરમાં કોઈ પણ જાતની તકલીફ ન પડે, અને શરીરને સુધારવા માટે ગમે તેટલા પૈસા ખર્ચવા પડે, તો પણ આ ધન જે કમાણી કરવામાં ધ્યાન નહોતું રાખ્યું, અને હવે એક શરીરને બગાડ થાય એટલે એને સુધારવા માટે થઈ અને કેટલું બધું ધન. અને અત્યારે તો આ સમયે આપણે હાલે કથા કરીએ છીએ તો આમાં તો એટલો બધો આ રોગનો ફેલાવો જોઈએ છીએ આપણે બધી જગ્યાએ, કે જેને હોય એને એટલું નહીં, પણ આપણે મોઢે કાંઈ ન બાંધીએ તો પણ બીજા કોઈ વાતો કરવા જઈએ કે કોઈ ભીડમાં જઈએ કે કોઈ એવી જગ્યાએ જઈએ તો મોઢે આડો રૂમાલ કે એવું કંઈ ના રાખીએ તો આપણને એમનામાં જે કાંઈ દર્દ, એમનામાં જે કાંઈ રોગ, એમનામાં જે કાંઈ જંતુઓ એ આપણામાં આવી જાય છે. પછી આપણે હવે એને કારણે આપણે કેમ શરીરનું ધ્યાન રાખવા માંડ્યા છીએ. તો આપણે પહેલાંથી જ શરીરનું ધ્યાન રાખવું છે. હવે આપણા શરીરનું ધ્યાન બીજા તો કેટલુંક રાખે. આપણને એમ કે ભાઈ સાવચેતી રાખજો બાપા, અને બહુ જોખમ કે બહુ બહાદુરી ન બતાવશો, નહીતર આ ગમે તેને રોગ કાંઈ એવું નથી જોતા કે આની પાસે પુષ્કળ સંપત્તિ છે તો આપણે એમને નથી જવું એમની પાસે. એ તો ગમે તેને શરીરનું ધ્યાન ન રાખે, એની દરકાર ન કરે, એને તો સહન કરવું પડે અને કરવું જ પડે. અને પછી હવે શરીરમાં તકલીફ થાય તો સુધારવા માટે થઈને ગમે તેટલું ધન, અને અત્યારે કેટલા બધા ધનની માગણી કરવાવાળા છે. જોકે એનો મને તો કોઈ અનુભવ તો નથી, પણ આપણે એવું સાંભળ્યું છે કે ઘણી વખત એક સામાન્ય ઉધરસ, શરદી કે તાવ કે એવું કાંઈ આવે તો પણ એ કે બાપા અમે તો 5,000માં ખર્ચાઈ ગયા. પણ કાં તો આવું થયું, અને એને રિપેર કરાવવા, એની સારવાર કરાવવા, એ અમારે નિદાન કરાવવા. તો પછી આપણને ભાગવતકારો અને સંતો કહે છે
કે બધું કાર્ય છોડી અને જેમાં ધ્યાન આપવાનું છે એવું કાર્ય આપણે શા માટે નથી કરતા? એટલે એમ કહેવામાં આવ્યું છે કે આપણે એવા કાર્ય કરવા કે જેથી કરીને સૌથી વહેલા આપણું શરીર એનો બગાડ ન થાય અને આપણે જામ આવી ગયું. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પરમાત્મા શ્રી હરિ વિષ્ણુ ભગવાન એના ધામની અંદર સુખદેવ પ્રભુ જ્યારે સેવા કરતા હતા, ભક્તિ કરતા હતા, એ દરમિયાન એમને વિષ્ણુ પરમાત્માએ આદેશ કર્યો કે તમે પૃથ્વી ઉપર મારો એક ભક્ત જે પરીક્ષિતના નામથી ઓળખાય છે અને એમને 7 દિવસમાં જ મૃત્યુ થવાનું છે એવો શ્રાપ લાગ્યો છે. હવે એમાં તો કાંઈ નિવારણ તો કે અથવા તો એ શ્રાપ તો થશે જ, ભોગવવાનું તો થશે જ, પરંતુ એ મારો ભક્ત છે તો તમે એમને શોધી અને એ જ્યાંથી હોય ત્યાં એમને 7 દિવસમાં જ કથા શ્રવણ કરાવો અને એમનું કલ્યાણ, એમના આત્માનું કલ્યાણ અને એમનો હવે પછીનો જન્મ અને એમના 7 દિવસ એ એક દિવસ એ અતિ ધન્યતા અને એકદમ ભક્તિભાવથી જાય એવું તમે કરો. આવો આદેશ જ્યારે પ્રભુ શ્રી હરિએ સુખદેવજીને કર્યો એટલે સુખદેવજી તો પછી જન્મતાની સાથે જ એ તો ચાલતા થઈ ગયા, નીકળી ગયા અને જતા એ શોધમાં હતા કે મારો ભક્ત મને પ્રભુએ આદેશ કર્યો છે એ ક્યાં છે. તેવામાં 88,000 ઋષિઓ તથા પરીક્ષિતજી જ્યાં બેઠા હતા અને બધા ચિંતિત હતા ત્યાં ગયા છે અને ત્યાં પહોંચ્યા. ભગવાન વિષ્ણુ પરમાત્મા આના ઉપરથી એમ કહેવામાં આવે છે કે એમના ભક્તોની સતત ચિંતા કરે છે કે મારા ભક્તોને ભવિષ્યમાં પણ કાંઈ તકલીફ ન પડવી જોઈએ અને જે કાંઈ તકલીફ હોય એનું કેવી રીતે મારે દૂર કરવી એ ભક્તની હંમેશા પરમાત્મા ચિંતા કરે છે. અને આના કારણથી જ આપણને એવો બોધ આપવામાં આવ્યો છે કે આપણે જે કાંઈ સત્કર્મ કરીએ, જે કાંઈ આપણાથી થઈ શકે એવા પ્રમાણિકતાના કાર્યો કરીએ, ધર્મના કાર્યો કરીએ તો એનું આપણને ફળ શું મળશે, ક્યારે મળશે એ આપણે એ પરિણામને જોવાનું નથી, ફળ શું મળશે એને જોવાનું નથી. એના માટે આપણે અગાઉથી કાંઈ નક્કી કરવાનું નથી, પણ આપણે જે કાંઈ કર્મ કરીએ એ કર્મ આપણું શુદ્ધ, સત્યથી ભરેલું અને એકદમ પ્રભુને રાજી થાય એવું કર્મ જો આપણે કરીએ તો પછી આપણે ફળની ચિંતા શું કરવાની અને મને ક્યારે આપશો ફળ એવી ઉઘરાણી અથવા એવું શું કહેવાનું. એ તો ભક્ત વત્સલ કહેવાય છે ભગવાન. અને ફળની આશા રાખવી નહીં કે ફળ શું મળશે એ આપણે ચિંતિત ન રહેવું. એનું કારણ જ એવું કીધું છે કે વિષ્ણુ પરમાત્મા તમને જરૂર કરતાં વધારેમાં વધારે આપવાના જ છે. અને એમ કહેવામાં નથી આવતું
આપણે બધાએ નથી સાંભળ્યું કે કોઈનો ભાર ન રાખે મુરારી અને આપે વ્યાજ સહિત વનમાળી. તો આ વનમાળી ઉપર આપણે શ્રદ્ધા રાખશું અને શુદ્ધ કર્મ કરશું તો પછી આપણને એ ક્યારે અને કેવું ફળ માગ્યા વગર પણ એ આપણને આપે છે. પરોપકારનું બીજા માટે જીવન જીવવાનું એ આપણને આ ભાગવતજી શીખવે છે. અને આવું જો આપણે જીવન જીવીએ તો આપણું જીવન હવે પછીનું, અત્યાર સુધી તો જે થયું તે થયું, પણ હવે પછીનું આપણું જીવન એટલું બધું જેને કહેવાય કે આનંદ, કલ્યાણકારી અને ધન્ય બની જાય છે. અને ત્યાર પછી પણ જો ભક્તિ ચાલુ રાખીએ, સત્સંગ ચાલુ રાખીએ, સત્કર્મ ચાલુ રાખીએ તો આપણને અંત સમયે અને મૃત્યુનો પણ ભય દૂર થાય છે અને સદગતિ પ્રાપ્ત થાય છે. હનુમાનજી તથા કૃષ્ણ એ આપણે બે એવા મહાન જેને ભાગવતજી કહે છે કે આ હનુમાનજી છે એમની પાસે કોઈ સત્તા હતી, એમને કોઈ હથિયારનો ઉપયોગ કર્યો છે. તો હનુમાનજીને તમે એક બાજુ મૂકી દો તો એના વગર આ આખી રામાયણ એ સંભવિત છે. તો હનુમાનજી ન હોય, હનુમાનજી વગર કોઈ રામાયણ સંભવિત જ નથી. એવી જ રીતે આ કૃષ્ણ પરમાત્મા, વિષ્ણુ પરમાત્માનું પ્રાગટ્ય કર્યું કૃષ્ણ સ્વરૂપે. તો આ કૃષ્ણ છે એને તમે એક બાજુ મૂકી દો, કૃષ્ણને તમે કાઢી લ્યો તો પછી આ ભાગવત મહાપુરાણ એ સંભવિત છે નથી. કૃષ્ણ એના વગર આ ભાગવતની કથા કે ભાગવત સંભવિત જ નથી. એટલે હનુમાનજી વગર રામાયણ અને કૃષ્ણ વગર યુટ્યુબમાં આવે તમે જલ્દી હાલો. કોઈ જાતનું આ નથી. અને હનુમાનજી વગર રામાયણ અને કૃષ્ણ વગર ભાગવત કથા સંભવિત નથી. એક વખત એવું થયું કે એક ભક્ત એ પોતે કાંઈ ખાધું ન હતું અને ખોરાક પણ લીધો નહીં અને ભૂખથી અતિશય પીડા અનુભવતા હતા. અને એના કારણથી એ ચાલતા ચાલતા જતા એમણે એક ઝાડ હતું તો એ ઝાડની ઉપર નીચેથી પથ્થરો ઉપાડી અને એ ઝાડ ઉપર ફેંક્યો. હવે એને તો ભૂખની પીડા, એનાથી તો ભૂખ સહન નહોતી થતી, ઘણા સમયથી કાંઈ ભોજન નહોતું લીધું, એટલે પછી ગુસ્સેથી અતિ બળથી પથ્થરો ફેંક્યો તો ઝાડે એને પથરાના વાગવાથી ફળ નીચે ફેંક્યું અને એ ફળ એમને ખાધું તો એમને જરા થોડો આનંદ થયો અને ભૂખમાં એમને સંતોષ થયો. ત્યારે ભક્તએ પાછું બીજો પથ્થરો ઉપાડી અને અતિ બળથી પાછો ફેંક્યો ઝાડ ઉપર. તો ઝાડે પાછું એને બીજું ફળ આપ્યું. આપણે એટલું તો વિચારો કે આટલા બળથી, ગુસ્સાથી આવો પથ્થરો, આવો ઘાત, આપણે તો બધા એ તો કબૂલ કરવું જ પડશે કે ઝાડ એ સજીવ છે. આપણે બધા જેમ સજીવ છીએ એમ તો એ ઝાડને પણ આવો પથરાના ઘા મારવાથી જો એ ઘા મારનાર ઉપર કૃપા કરે છે અને એને સંતોષ આપે છે, એને શું જરૂર છે એ ફળ આપે છે, તો આ ભક્તોએ પાછું ત્રીજો પથ્થરો ઉપાડ્યો અને ત્રીજો પથ્થરો એ ઝાડની ઉપર ફેંક્યો અને
એ વખતે દેવયોગે એવું થયું કે પથરો ઝાડમાં કોઈ જગ્યાએ અટકાયા વગર સીધો પેલી બાજુ ઝાડની પેલી બાજુએ ત્યાં પથરો એ ગયો અને બહુ બળથી ફેંક્યો હતો એટલે એ પથરો એક ત્યાંથી મહારાજ નામદાર રાજા એમની સવારી નીકળી હતી એમના કપાળમાં એમના મસ્તક ઉપર આ પથરો વાગ્યો અને એમને લોહી નીકળવા લાગ્યું. ત્યારે એ રાજાએ પછી સભામાં જેણે પથરો ફેંક્યો હતો એને બોલાવ્યા અને બધી સભામાં એમ થયું કે આ તારે કાંઈ ખુલાસો કરવો છે, શા માટે? એ કે મને ખબર નહોતી કે તમારે નીકળશો ત્યાંથી, અને પણ આવી રીતે પથરાના ઘા કરાય. પણ એ કે હવે મને ભૂખ બહુ હતી, મારાથી સહન થતું નહોતું, એટલે મને 2 ફળ આપ્યા ઝાડે. પછી એમ થયું કે ત્રીજી વાર પણ એમ પછી ભૂખ સંતોષાઈ જાય તો પછી હું પથરા ફેંકવાનું બંધ કરું. તો આપ નામદારને આ પથરો વાગ્યો અને મારો કંઈ ઈરાદો હતો નહીં. તો રાજા એ આ એની વાત સાંભળી એટલે અને બધાને એમ થયું, આખી સભાને, કે હવે તો રાજાનો અપરાધ કર્યો, ભલે ગમે તે ઈરાદાથી, પણ રાજા હમણાં એને એવી આકરી સજા કરશે કે આ સજાના કારણથી એ ક્યારેય કોઈ અપરાધ કરશે જ નહીં. હવે રાજા શું એને સજા કરે છે એમ સાંભળવા માટે બધાને ઉત્કંઠા જાગી. અને રાજાએ તો એમ કીધું એમના મુખ્ય પ્રધાનજીને કે આ વ્યક્તિ છે એમને તમે આપણા રાજ દરબારમાંથી 1 વર્ષ સુધી ચાલે એટલું એમને ખોરાક, એટલું એમને પ્રવાહી અને એટલું એમને તમે આપો. 1 વર્ષ સુધી ચાલે એટલું, કે જેથી કરીને આવી વેદના એને સહન ન કરવી પડે. અને 1 વર્ષ પછી તમે એને પૂછજો કે તારે કાંઈ કામ કરવું છે, તારાથી કોઈ કામ થઈ શકે તો મારા રાજમાં આપણે એમને કામ આપો અને એમનું મૂલ્ય મહેનતાણું આપજો, પગાર આપજો. 1 વર્ષ પછી હો, એ પહેલાં તો એમને ભૂખની તકલીફ ન પડે, પ્રવાહી લેવાની તકલીફ ન પડે, એટલે એમને 1 વર્ષ સુધી ચાલે એટલું બધું આપણા રાજ્ય તરફથી આપો. ત્યારે બધાને એમ થયું કે આપનો તો આ અપરાધી છે, એને તો આપણે આ ગુનાહ કર્યો છે, તો એને આવું શું કામ કરવું, અને આપે આવો હુકમ શા માટે કર્યો? તો ત્યારે એ રાજાએ ફરી સભામાં એમની આ હુકમ કરવા પાછળની મનોદશા હતી એ જણાવી કે જો એક ઝાડ એના ઉપર પથ્થરો મારવાથી એમને જો ફળ આપતું હોય, એની ભૂખ સંતોષ કરતું હોય જો એક ઝાડ, તો હું તો રાજા છું, તો મારે તો આટલું તો કરવું જ પડે એના માટે કે હવે પછી 1 વર્ષ સુધી એને કાંઈ આવી તકલીફ ન થાય, કારણ કે મારે મારી પ્રજાનું ધ્યાન તો રાખવું જ પડે. આમ હવે આપણને એવો બોધ આપવામાં આવ્યો છે ભાગવતકારો તરફથી, અને ભાગવતજી એમ કહે છે કે એક ઝાડ, એક રાજા જો ધ્યાન રાખતા હોય અને કોઈ તકલીફ થઈ એ બીજી વાર ન થાય એના માટે મદદરૂપ થતા હોય, તો આ તો વિષ્ણુ પરમાત્મા, આ તો આદિશક્તિ, આ તો ભાગવતજી, આ તો એમની કથા. હવે એમને જો આપણે એમ નથી કહેવાનું કે એમને આપણે ગુસ્સામાં આવી અને એમનો અપરાધ કરવો, પણ જો આપણે એમની ભક્તિ કરીએ તો એમાં કોઈ હવે આપને શંકા લાગે છે
કે એમની ભક્તિ કરવાથી એ આપણને કાંઈ ફળ નહીં આપે? ચોક્કસ આપણને બધું આપશે અને જરૂર કરતાં વધારે આપણને આપે છે. આ સુખદેવજી હતા, તેમની માતા અરણી દેવી એટલે વટિકા દેવી પણ કહે છે, અને તેના પિતા એ વ્યાસ ભગવાન. અને આ સુખદેવજી એમના વિશે તો એવું કહેવાય છે કે આ સુખદેવજી એ 12 વર્ષ સુધી તો પોતાની માતાના ગર્ભમાં રહ્યા છે. આ સુખદેવજીની કથા આ ભાગવતકારોએ આપણને વિસ્તૃતપણે કહેવી છે. એટલે આ કથા એટલી મહત્વની છે. ભાગવતજીની કથા એ મહાદેવજી પણ અતિ પ્રિય છે. મહાદેવજીને તમે ખાલી ભાગવત ભગવાન કી જય એમ બોલો તો પણ મહાદેવજી તો અરે તરત જ હાજર થાય છે અને એમની શક્તિ એમને સુકૂન આપણને બધાને આપે છે. અને મહાદેવજીને આ કથા એ અતિ પ્રિય છે. હવે એક વખત એવું થયું કે કૈલાસ પર્વત ઉપર નારદજી પધાર્યા અને સતી ત્યાં હાજર હતા. શિવજી તો સમાધિમાં મોટે ભાગે જ હોય છે. નારદજીએ ઈરાદાપૂર્વક સતીને કહ્યું કે હું પછી આવું છું, મારે પ્રભુનું કામ છે. એટલે તો આપણે પણ ઘણી વખત નથી કે કોઈને આપણે ઘરે કોઈને તે ગયા હોય તો મુખ્ય માણસ ન હોય તો હું પછી આવું છું, એ આવે ત્યારે. એમ નારદજીએ પણ આવી જ રીતે તો ઉત્કંઠા જગાડવા સતીને, અને સતીએ કહ્યું કે તમારે જે કાંઈ હોય તો મને તમે જણાવો, હું એમને કહી દઈશ. અને તમારા કોઈ મૂંઝવણ કે કોઈ પ્રશ્ન કે કોઈ ભક્તો એમની કોઈ વાત હોય કે એમની કોઈ મૂંઝવણ હોય તો હું એમને કહી દઈશ મહાદેવજીને. હું કહું એવું બધું એ કરે જ છે મહાદેવજી. એવી રીતે આપણે આ કળિયુગમાં પણ કોઈને ઘરે જાય તો આપણે કે ભાઈ નથી કે ના તો કંઈ કામ છે કે લાવો ને મને કહો, હું કહી દઈશ અને તમારા બધા પ્રશ્નો પૂરા થઈ જશે. એવી જ રીતે મહાદેવ આ નારદજીએ તો માત્ર ને માત્ર સતીની અંદર ઉત્કંઠા જગાડવા માટે અને સતીનો પ્રત્યાઘાત અને પ્રત્યાભાવ જાણવા માટે આવું કહ્યું. પણ હકીકતે તો નારદજી એ સતીને જ કહેવા માગતા હતા અને સતીને જ કહેવા માટે ત્યાં પધાર્યા હતા. એટલે પછી જ્યારે સતીની અંદર એવી ઉત્કંઠા જાગી અને સતીએ કહ્યું કે અમારી વચ્ચે મહાદેવ અને મારા વચ્ચે કોઈ વાત એવી નથી કે હું એમને ન કહું અને એ મને ન કહે, કારણ કે કોઈ જાતની પ્રાઇવસી, કોઈ જાતની ખાનગી વાત નથી. એટલે નારદજી કહે કે પણ તમે ધ્યાન રાખજો, આટલા બધા વેમમાં રહેતા નહીં, કારણ કે આ તો મહાદેવ છે. હવે આ સતીને એમ થયું કે તમે શું કહો છો? તો નારદજી એમણે સતીને પૂછ્યું કે જો તમને બધી વાતની ખબર છે મહાદેવજીને, તો તમને એ વાતની ખબર છે કે એમના ગળામાં જે ખોપરીઓની માળા ધારણ કરે છે તો એ કોની ખોપરીયું છે અને શા માટે આ માળા ધારણ કરે છે? સતી તો મૂંઝાણા, એ મને ખબર નથી. નારદજી તો પછી નારાયણ 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 એમ કરીને ત્યાંથી અંતર્ધ્યાન થયા. અને સતીને તો ગુસ્સો વધ્યો. મહાદેવજી જાગ્યા, સમાધિમાંથી જાગૃત થયા
તો સતીથી જરાય ધીરજ રહી નહીં અને એમણે તો પોતાની જે પ્રત્યાઘાત પોતાનું રિએક્શન એવું બતાવ્યું કે એ જરા પણ ધીરજ ધારણ ન કરી શક્યા અને અવાજ જરાય શ્રી હરિ હે વિષ્ણુ પરમાત્મા નારાયણ હરિ સતીએ તો મહાદેવજીને પ્રશ્ન પૂછી નાખ્યો કે આપ આપના ગળામાં આ ખોપરીઓની માળા શા માટે ધારણ કરો છો અને આ કોની ખોપરીઓ છે એ મને અત્યાર સુધી તમે જણાવ્યું નથી તો અત્યાર સુધી મને તમે જણાવતા નથી તો આ મને પ્રશ્ન ઉપસ્થિત થયો છે કે તમે મને આ ખોપરીઓની માળા કોની છે અને શા માટે તમે આ ગળામાં માળા ધારણ કરો છો ત્યારે મહાદેવજીએ કહ્યું કે આપ એ બાબત નહીં તમે મને અને મને શું કામ આવી રીતે પ્રશ્ન પૂછીને પરેશાન કરો છો ત્યારે મહાદેવજીને પણ એમ થયું કે તમારે જાણવું જ છે તો આ માળા જે ખોપરીઓ છે એ તમારી જ છે અને તમારા આટલા બધા જન્મો થઈ ગયા છે કે જેટલી મેં ખોપરીઓની માળા કરી છે અને મેં તમને અતિશય દરેક જન્મોમાં પ્રેમ આપ્યો છે પ્રીતિ રાખી છે અને એટલે મારી પ્રીતિ ભૂલાય નહીં એટલા માટે મેં આ તમારી ખોપરીઓની માળા હંમેશા હું મારી સાથે મારા ગળામાં ધારણ કરું છું ત્યારે સતીએ પાછો મહાદેવજીને બીજો પ્રશ્ન પૂછી નાખ્યો કે આવું શું કામ મારે આટલા બધા જન્મ લેવા અને તમારે આ કેમ તમારું મૃત્યુ ન થાય મહાદેવજીએ કહ્યું કે સતી હું અમર છું મેં અમર કથા સાંભળી છે અને ધ્યાનથી સાંભળી છે એક જાતે કોઈ કથા ચાલતી હોય ત્યાં મેં કોઈ અવાજ કરીને કોઈને ડિસ્ટર્બ નથી કર્યા મેં કોઈ અવાજ કરીને કોઈને તકલીફ નથી આપી અને કથા એક ચિત્તે એક આસન ઉપર બેસી અને મેં સાંભળી છે અને ધીરજ ધારણ કરી છે અને આવી કથાની અસર મહાદેવજીએ કહ્યું છે કે મને થઈ છે અને આના કારણથી આ અમર કથા મેં સાંભળી એના કારણથી હું અમર છું એટલે મારું કાંઈ મૃત્યુ નથી તો સતીએ પાછું આ તો બૈરાવને કે મેં પહોંચાય જ નહીં પાછો ત્રીજો પ્રશ્ન કર્યો કે અમને તમે હવે બીજું બધું છોડી દો અને મને તમે જે કથા સાંભળીને તમે અમર થયા છો એ મને કથા તમે સંભળાવો બસ મારે આપના મુખેથી એ અમર કથા સાંભળવી છે કે પછી મારે મૃત્યુ ન થાય અને અમરતા પ્રાપ્ત થાય હવે મહાદેવજી તો આ સતીની આવી ઈચ્છા હવે મહાદેવજી તો કરુણાના કરનારા છે એ તો તમે ઘરેથી એમને યાદ કરો ને ઘરે આવે અને તમને ભક્તિ એટલી જાગે તો ઘરે આવીને દર્શન આપે આ મહાદેવજી છે આપણે એ મહાદેવજીને કથા શ્રવણ કરાવવા માટે જ આ કથાનું આયોજન કર્યું છે આ કથા કોઈ જાહેર કથા નથી આ માત્ર ને માત્ર કોટેશ્વર દાદાને
સંભળાવવા માટેની જ કથા છે. એટલે મહાદેવજી તો સતીને કહ્યું કે મારે જે અમર કથા છે એ અમર કથા તમારે અમર થવું હોય તો એક ચિત્તે અને શુદ્ધ મન રાખી અને કથા સાંભળવી પડશે. અને ચાલો મારી સાથે. અહીંયા નહીં કથા સંભળાવાય, અહીંયા તો બીજા પણ આવી જાય અને બીજા અમર બની જાય. તો મારે આપને જ અમરતાની કથા સંભળાવવી છે. આથી સતીને મહાદેવજી લઈ ગયા. કૈલાસ પર્વત ઉપર એક ગુફા જ હતી. એ ગુફાની અંદર ગયા અને ગુફામાં પણ મહાદેવજીએ આદેશ એમના સંકલ્પથી એમના જેને કહેવાય કે માનસિક હુકમ કે અહીંયાથી કોઈ જીવ ન હોવા જોઈએ, બીજા કોઈને અમર નથી કરવા, કારણ કે અમર કોઈને કરાય નહીં. એવું દાન, એવી કથા એ તો અત્યારે કળિયુગમાં તો શક્ય જ નથી કે કોઈ માણસ કથા ચાલુ હોય અને શાંતિથી બેસી અને કોઈને પૂછાય જ નહીં, કોઈને એને વાત જ ન કરાય. જે આપણને જાણવા મળે એ જાણી લેવાય, પછી આપણે જય શ્રીનાથજી બાવા કરી લેવાય. એમ ગુફામાં ગયા. ગુફામાં જઈ અને મહાદેવજીએ પછી આદેશ કર્યો કે કોઈ જીવ અહીંયા કથા શ્રવણ કરી ન જાય. આથી મહાદેવજીએ ત્યાં 3 તાલી પાડી. એટલે બધા જીવો, સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવ, જેને કહે કીડીથી સૂક્ષ્મ, અહીંયા ઉડતા હોય હવામાં એવાય જીવ, એ બધા જીવો આ મહાદેવજીનો આવો સંકેત, આવો હુકમ એટલે બધા બહાર જતા રહ્યા. અને સતી એમને મહાદેવજીએ કથા શ્રવણ કરી. અને કથા શરૂ કરતા પહેલાં મહાદેવજીએ કહ્યું છે કે આપ શાંતિથી એક ચિત્તે આ કથા સાંભળજો અને આપને નહીતર અમર તત્વ પ્રાપ્ત નહીં થાય. આપણે કોઈ જગ્યાએ કળિયુગમાં જતા હોય અને એમ થાય કે અહીંયા પ્રસાદ આપે છે, એ કે હાજી હાજી, તો શેનો પ્રસાદ આપે છે? એ કે આ તો અમૂલ્ય પેંડા, અમૂલ્ય બરફી, અમૂલ્ય દૂધપાક, એનું આખું પેકેટ કરીને આપે છે. અને ત્યાં માણસો જો પ્રસાદ લેવા જાય છે તો ત્યાં આપણે કેમ તરત શાંતિથી લાઈનમાં ઊભા રહી છીએ અને જય શ્રી કૃષ્ણ, જય શ્રીનાથજી બાવા એમ કરતાં કરતાં, અને વારો આવે ત્યારે મારે કંઈ ઉતાવળ નથી એમ કરીને કેમ તરત અમૂલ્ય પ્રસાદ લેવા જાય છે? તો આ તો એવી અમર કથા, એ અમર કથા પ્રાપ્ત કરવા માટે સતીએ કીધું કે જેમ આપનો હુકમ. એટલે મહાદેવજીએ કીધું કે તમે મને જો હું કથા કહું છું અને તમે સાંભળો છો એવી મને ખાતરી થવી જોઈએ. અત્યારના અમે વક્તાઓ છીએ તો અમે કોઈને એવું નથી કહેતા કે તમે કથા સાંભળો છો, તમારું મન બીજે ક્યાંય નથી ભટકતું ને, એ અમે નથી કોઈને કહેતા. શું કામે કે એ તો હવે કથા શ્રવણ કરે એ ભક્ત અને ભગવાનનો પ્રશ્ન છે. પણ મહાદેવજીએ તો સતીને એમના પત્ની હોવા છતાં પણ કહ્યું છે કે તમે કથા સાંભળો છો એની મને ખાતરી થવી જોઈએ. અને એના માટે સતી કે મારે શું કરવું આપને ખાતરી કરાવવા? તો મહાદેવજીએ કીધું કે હું મારી આંખથી તમને જોઈશ નહીં, સંભળાવતા સંભળાવતા, કારણ કે આ તો કથા છે. જોકે અત્યારે અમે બધા પણ કથા સંભળાવતા કોઈની સામે જોતા નથી કે આ કોણ પધાર્યા, એમની પાસે કઈ સત્તા છે, એ નાનું બાળક છે કે મોટી ઉંમરના વૃદ્ધ છે, કાંઈ અમે જોતા નથી. અમારું ધ્યાન, અમારું ચિત્ત એ માત્ર કથા સંભળાવવામાં જ રહે છે. પણ મહાદેવજીએ સતીને કીધું કે હું તમારી સામે નહીં જોઉં, પણ તમે કથા સાંભળો છો એની મને ખાતરી થાય તો એના માટે તમારે મને થોડી થોડી વારે હોકારો દેવો પડશે, નહીતર મને ખાતરી કેમ થાય?
સતી કહે હાજી હાજી, જેવો આપનો હુકમ. તો મહાદેવજી પછી તો કથા સંભળાવતા સંભળાવતા કથામાં અને પ્રભુમાં લીન થઈ ગયા. કથાની રીતે ચાલુ. અને સતી એ હોકારો દેતા હતા. 5-10 મિનિટ કે થોડી વાર થાય એટલે સતી હું સ્વામી, હા સ્વામી, હા સ્વામી એવું કહેતા હતા. અને કથા શ્રવણ થતી હતી એકદમ શુદ્ધતાપૂર્વક. અને આ દિવ્ય કથા મહાદેવજી સંભળાવ્યા પછી કંઈ ખામી રહે? અમે બધા તો એક આ કળિયુગના હવે મહાદેવજીને રાજી કરવા જ કથાઓ કરીએ છીએ. પણ આ તો મહાદેવજી એમણે જ્યારે આવી અમૂલ્ય કથા કીધી તે એ સમય દરમિયાન એ કથા ચાલુ હતી. એવામાં ત્યાંથી એક પોપટનું ઈંડું હતું. ઈંડું તો એમાં જીવ નહોતો. મહાદેવજીએ તેવો આદેશ કર્યો હતો કે બધા જીવોએ જવાનું બહાર, કોઈને કથા સંભળાવવી નથી. પણ એ સમય દરમિયાન પોપટને જે હતું ઈંડું એમાંથી પોપટને બધા ઉડી ગયા, એમની માતાને બધા વયા ગયા, કારણ કે મહાદેવજીનો આદેશ. પણ ઈંડું હતું એ કેમ ઉડી શકે? તો એ કથા ચાલુ હતી દરમિયાન એમાંથી ઈંડું ફૂટ્યું અને એમાંથી પોપટનું બચ્ચું બહાર નીકળ્યું. આ પોપટનું બચ્ચું એને ભગવાને આ જે જીવ છે પોપટ એને કુદરતી એવો ગુણ આપ્યો છે કે જેવું એને શીખડાવો એવું એ બોલે. કોઈ સંતના ઘરે પોપટ રાખ્યો હોય તો એ પોપટને સંત એમ શીખવાડે કે હું જય શ્રી કૃષ્ણ કહું તો તારે પણ જય શ્રી કૃષ્ણ એમ કહેવું. એ સંતની ઘરે. પણ કોઈ દુષ્કર્મ કરવાવાળા કે એવા હોય તો એની ઘરે પોપટ હોય તો એ પોપટ એની મેળે શીખી જાય. કે એવા કર્મ કરવાવાળા હોય એની ઘરે કોઈ આવે તો કે શું આવ્યા, કોનું કામ છે? તો પછી જ્યારે એ માણસ હાજર ન હોય અને કોઈ આવે તો પોપટ પણ એવું જ બોલવાનું, શું આવ્યા, કોનું કામ છે? એ આવે ત્યારે આવજો. આ પોપટની અંદર એક આવા પ્રકારનો પરમાત્માએ એક ગુણ આપ્યો છે. એમ આ પોપટનું બચ્ચું હતું એનો જન્મથી જ એવો ગુણ હતો. એટલે એમણે તો ચતુરાઈપૂર્વક જોઈ લીધું કે અહીંથી આ સમાધિમાં કંઈક એવી વાત કરે છે અને અહીંયા સાંભળે છે અને હોકારો દે છે, હું સ્વામી, હું સ્વામી. હવે આમાં આવી રીતે એમણે શીખી લીધું. અને પોપટના બચ્ચાએ પણ કથા સાંભળી. પણ કુદરતની માયા, કુદરતની લીલા કે સતી એને કથા સંભળાવવાની હતી, અમર કથા. એના બદલે આ પોપટનું બચ્ચું કથા સાંભળવા માંડ્યું. અને જ્યાં કથા થતી હોય ત્યાં નીંદર તો આવી જ જાય, ઝોલા તો આવી જ જાય. આપણી ઈચ્છા ન હોય તોય જેમ 3 દી ત્યાં ઉતા નથી ને કેમ ઝોલું આવે એમ હમણાં જ હજી ઉઠીને આવ્યા હોય મોડા ત્યાંય ઝોલું તો આવી જ જાય. એ આ કથાનું એવું છે કારણ કે જ્યારે કુંભકર્ણને માર્યો ને ત્યારે એમના પત્નીએ તો ભગવાનને કીધું હતું કે મારે તમારા સ્વર્ગના દરવાજા, સ્વર્ગમાં કોઈ આવે જ નહીં એવું કરવું છે, વૈકુંઠમાં કોઈને તમે મોકલો જ નહીં એવું કરી દેવું છે. એટલે મારે કોઈ કથા સાંભળવા આવશે અને કથા કહેશે ત્યારે મારે હું એમને કથા શાંતિથી સાંભળવા નહીં દઉં. હું તો એમના ઉપર સવાર થઈ જઈશ અને એમને નીંદર આવી જશે. પછી તમે શું કરશો? પછી એ કથા નહીં સાંભળે તો તમે એને વૈકુંઠમાં કેમ મોકલશો? એટલે આવી ચેલેન્જ. એટલે અમને વક્તાશ્રીઓને પણ ભાગવતકારોએ એવો અનુરોધ કર્યો છે કે કથા શ્રવણ કરાવતા પણ
કોઈ સૂઈ ગયા તો નથી ને? તો અહીંયાથી કંઈ બોલાય કે એ માજી આ તમે હવે ઊંઘ ખેંચવાનું બંધ કરો અને તમે જાગો અને કથા સાંભળો તો તમારું કલ્યાણ થશે, એમ અહીંથી તો કહેવાય નહીં. કથા ચાલુ હોય ને તો ત્યારે ભાગવતકારો એમ કહે છે કે કોઈને જો નીંદર આવતી હોય તો એવું લાગે તો કથાના વક્તા છે એ તરત જ કથાને પોતે બોલતા બંધ ન થાય પણ બોલે કે કોટેશ્વર મહાદેવ કી જય એવું બોલે એટલે આ બધા શ્રોતાઓને એમ થાય કે કથા પૂરી થઈ કે ચાલુ છે કે ઉઠા હોય એ ઉઠી જાય. એટલે સમય પ્રમાણે અમુક વાર થોડીક વાર થાય એટલે અને એવું લાગે કે આ લોકો તો કાંઈ સમજશે જ નહીં, તો પછી હાલો ભાઈ ચાલુ કરો સંગીત અને સંભળાવો બધાને કીર્તનને, એને એમાં રસ છે, કથામાં નથી. તો પછી તમને જય શ્રીનાથજી બાવાનું ને એવા બધા કીર્તનો સંભળાવે એને, પણ કીર્તન તો આપણે યુટ્યુબમાં મોબાઈલમાં જોઈ શકાય. કથા તો એમાં કાંઈ એવી દિવ્યતા તો નહીં આવે કે, અને કથા છે એ કથા જ્યાં થતી હોય ત્યાં જઈને સાંભળવાનું જ મહત્ત્વ છે. વિજ્ઞાનના સાધનથી સાંભળીએ તો એનું એટલું બધું મહત્ત્વ નથી કે આપણે સન્મુખ આ ભાગવતજી છે એના આપણે સન્મુખ પધારી અને કથા સાંભળીએ તો એના દર્શન પણ થાય, એની કરુણા પણ પ્રાપ્ત થાય અને કથાની પણ આપણને જેને કહેવાય કે કૃપા અને એની પણ અસર થાય છે અને કથા આપણી અંદર ઉતરે છે. અને પણ આ તો સરકારના નિયમ છે, સરકારના નિયમો, એના કારણે અત્યારે આપણે આ માત્ર ને માત્ર કોટેશ્વર દાદાને જ કથા સંભળાવી અને કોઈ અહીંયા આવવું નહીં એવું બાણે બોર્ડ પણ માર્યું છે. અને જો કોઈએ દર્શન કરવા હોય તો દર્શન કરવાની ના નથી, તો તરત શાંતિથી આગેથી દૂરથી મોઢે રૂમાલ બાંધીને અને કાંઈ અવાજ કર્યા વગર શાંતિથી દર્શન કરી પ્રાર્થના કરી અને કોઈ 2-5 મિનિટ બેસવું હોય તો બેસી અને કોઈને કથામાં પ્રીતિ જાગી જાય અને સમાધિ અવસ્થ થઈ જાય અને કથામાં એટલા બધા તલ્લીન થઈ જાય સાંભળવામાં, તો એનો આત્મા પવિત્ર બની જાય. અને એટલે જ આપણે આ સતીને પણ છોડ્યા નથી અને એને નીંદર આવી ગઈ. અમર કથા, અત્યારે આ કથા છે એ અમર કથા છે. સતીને નીંદર આવી અને સતીએ તો એટલે સુધી ઝોલા ખાતા હોકાર દેવાનું પણ બંધ કર્યું. હા સ્વામી એવો હોકાર દેતા હતા એ પણ, કારણ કે નીંદર આવી ગઈ. અને પોપટનું બચ્ચું એમણે આ બધું જોયું અને એને કથા સાંભળવી હતી એટલે એણે પોતે જ એણે વિચારી લીધું એ તો ચતુર કે હોકાર નહીં દે તો કથા નહીં સંભળાય. એટલે સતી હોકાર દેતા બંધ થયા તો પોપટનું બચ્ચું એ પણ હો સ્વામી એમ બોલવા લાગ્યું. અને ત્યાર પછી આવા કારણથી મહાદેવજીએ આખી અમર કથા સમાધિ અવસ્થામાં સંભળાવી દીધી. કથા પૂરી થઈ, કથાનો વિરામ થયો એટલે મહાદેવજીએ પણ સમાધિમાંથી જાગ્યા અને જોયું તો સતી તો ઊંઘમાં. મહાદેવજીએ કહ્યું, સતી તમે આ કથા અને તમે ઊંઘમાં છો? તો સતી જાગ્યા તો કથા તમે સાંભળી નહીં? એ કે પ્રભુ શું કરું, મને તો નીંદર આવી ગઈ. તો મહાદેવજી કે હોકાર કોણ દેતા તું? હોકાર ન દેતા હોત તો હું કથા ન કરત. જોકે અમે એવું ન કહી શકીએ કે તમે હોકાર ન દો તો હું કથા નહીં કહું, કારણ કે અમને તો કથા કહેવામાં પ્રીતિ છે. મહાદેવજીને તો એ શરતે જ કથા ચાલુ કરી હતી કે હોકાર નહીં આપો તો મારો કથા છે એ વ્યર્થ જશે. એટલે સતીએ તો કીધું કે હવે ઊંઘના કારણથી તો મહાદેવજીએ તપાસ કરી
કથા મારી કોણે સાંભળી, મને હોકાર કોણ દેતું હતું? ત્યારે મહાદેવજીએ જોતા કથા કહેતા હતા એની પાછળની બાજુએ જોયું તો ત્યાં પોપટનું બચ્ચું હતું અને એ હોકાર દેતું હતું. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે, કથા સાંભળવા જ્યારે જાઓ ત્યારે કથા છે એ પાછળ બેસીને સાંભળવાની નથી, સન્મુખ બેસીને સામે બેસીને કથા સાંભળવી. નહીતર શું થાય? તો નહીતર એ હમણાં તમે કથામાં સાંભળશો કે આ પોપટના બચ્ચાએ પાછળથી કથા સાંભળી, વ્યાસપીઠની પાછળથી બેસીને. મહાદેવજીને થયું કે મારી કથા તમે સાંભળી, શા માટે ભાઈ? અને પોપટનું બચ્ચું તો સમજી ગયું કે હવે અહીંથી આપણે ખેખટિયા કરો, અહીંથી ભાગો, નહીંતર આ તો મહાદેવજી બાળી નાખે, એનો અપરાધ એ ગુસ્સામાં આવશે. તો એ તો ઉડતા ઉડતા ભાગ્યું અને પાછળ મહાદેવજી ત્રિશૂલ લઈને કે કેટલેક જાશે. હવે તો આ પોપટનું બચ્ચું થાક્યું, પાછળ મહાદેવજી. અને એ સમયે આ વ્યાસ ભગવાનના આશ્રમમાં એમના પત્ની અરણી દેવી એ ત્યાં હતા અવસ્થામાં અને એમના શ્વાસ મારફતે સૂક્ષ્મ રીતે એ અંદર પ્રવેશી ગયું. પાછળ મહાદેવજી આવ્યા. વ્યાસ ભગવાન કે પ્રભુ આપ અત્યારે મારે આંગણે હે, હું તો ધન્ય બન્યો, પણ એ કે હું તમને દર્શન દેવા તમારી ઉપર કૃપા કરવા નથી આવ્યો, તો શા માટે પધાર્યા? એ કે મારો એક શત્રુ, મારો એક દુશ્મન, મારો એક અપરાધી અહીંયા આવીને મારે એમને જોઈએ છે, એમનો વધ કરવો છે. પણ હવે ત્યાં તો એમણે જોયું કે આ તો અમારા પત્નીના ગર્ભમાં જતો રહ્યું. અને મહાદેવજીને સમજાવ્યા, પણ મહાદેવજી સમજ્યા નહીં. આ વ્યાસ ભગવાન સમજાવે, વ્યાસ પ્રભુ સમજાવે કે જેણે ભાગવતનો આટલો મોટો વિસ્તાર કર્યો, તોય મહાદેવજી કે મારે તો એનો જોઈ છે, નહીંતર હું અહીંથી નહીં જાઉં. 12 વર્ષ સુધી એ પોપટનું બચ્ચું એના ગર્ભમાં 12 વર્ષ સુધી રહ્યા. વ્યાસ ભગવાને કીધું પ્રભુ, જો તમારો ચોર કે તમારો કથા ચોરીથી સાંભળી જનાર અપરાધી એને તમે વધ કેવી રીતે કરી શકશો? એનું તમે મૃત્યુ કેમ કરી શકશો? કારણ કે તમારા કહેવા મુજબ એણે જે કથા સાંભળી એ તો અમર કથા હતી. ત્યારે પ્રભુ પછી ત્યાંથી અંતર્ધ્યાન થયા અને એમ કહ્યું એમને અંદર ગર્ભમાં હતો એને કે હું તને અત્યારે કાંઈ નથી કરી શકું એમ, પણ જેવો તું બહાર નીકળીશ ગર્ભમાંથી એટલે તારું પાછળથી સાંભળેલી કથાનું જ્ઞાન જતું રહેશે. આવી મહાદેવજીએ એમના ઉપર અપકૃપા તો કરી જ. પછી તો 12 વર્ષ પછી એ માતાના ગર્ભમાંથી બહાર નીકળ્યા. અને એ વખતે પણ કથામાં એવું કહેવામાં આવ્યું છે કે બહાર એટલી મોટી સિદ્ધિ પામેલા હતા એ જ્યારે એમણે કહ્યું કે પ્રભા તમારી માયા છે આ પૃથ્વી ઉપર, એને તમે રોકો તો હું બહાર આવું. ત્યારે એ કાંઈ માયાને થોડી રોકાય. માયા તો પ્રભુએ કીધું કે મેં પૃથ્વી બનાવી, પછી માયા તો એમાં રાખી જ છે, એને હું રોકી શકું નહીં. તો બધાય ભક્તો સંતો મહાત્માઓ
અને બધા બની જાય. માયાથી તો દૂર નહીં, માયાનો પડદો ભગવાને તો રાખ્યો જ છે. પણ એક જેમ ગાયના શિંગડા ઉપર એક નાનકડો સરસવનો દાણો રીએ એટલી વાર સુધી જ પ્રભુએ માયા રોકાવી અને સુખદેવજી બહાર નીકળ્યા ગર્ભમાંથી. બોલીએ સુખદેવ ભગવાન કી. આ વ્યાસ ભગવાન એમણે જેમ કથાનો વિસ્તાર કર્યો 18,000 શ્લોકમાં અને 18,000 શ્લોકમાં કથાનો વિસ્તાર કર્યો એ વ્યાસ ભગવાન એમણે આ કથા વ્યાસ ભગવાને સુખદેવ ભગવાન પોતાના પુત્ર જન્મ્યા પછી એમણે કથાનો વિસ્તાર કર્યો. તો એ કથાનો વિસ્તાર કર્યો અને આ કથા હવે કોને કહેવી, કોને સંભળાવી? આ કથા છે એ કોઈને ચડવાનું નથી બાપા ક્યાંય. હું કામ પણ આગેથી દર્શન કરવાની પરમિશન આપી તો તમે તો ઘરે લઈ જશો. મહેરબાની કરીને અને દર્શન કરવાની પરમિશન છે. ખાલી દર્શન કરી અને અહીંયા દર્શન કરીને પછી શાંતિથી ક્યાંય અડવાનું નથી. કારણ કે અહીંયા બધું પડી જાય એવું છે. અને ભગવાનને કોઈ જાતની જરૂર નથી. ભગવાનને કોઈ સંપત્તિ, કોઈ કાંઈ વસ્તુની જરૂર નથી. ભગવાને ભક્તિ કરો એટલું જ જોઈ છે. એના સિવાય બીજું કાંઈ જોતું નથી. અને કાંઈ બોલવાનું નથી. કારણ કે કાંઈ બોલશો એટલે એમાં અમારી કથામાં વિઘ્ન થાય. અમે કથા કહી શકીએ નહીં. અમારે કથામાં હવે હું કેવું એ ભૂલાઈ ગયું. આ કોને કહેવા જાવું? એટલે સુખદેવ આ વ્યાસ ભગવાને પછી જે કથા ભાગવતજીની રચના કરી તો એ કથા હવે કોને સંભળાવી, એના માટે કોણ એવું પાત્ર, એના માટે કોણ એવું શુદ્ધ, એના માટે કોનામાં આવી સમજણ, એનામાં કોણ. અને ત્યારે એને એમ થયું કે મારો પુત્ર સુખદેવ એ તો જન્મતાની સાથે જ વનમાં જતો રહ્યો છે. તો એમને હવે શોધવો કેવી રીતે, એમને બોલાવવો કેવી રીતે? તો ત્યારે એમને બોલાવવા માટે શું કરવું? ત્યારે વ્યાસ ભગવાને એમના સેવકો, એમના શિષ્યો જ્યારે ગાયો ચરાવવા જતા હતા વનમાં, ત્યારે એમના શિષ્યોને કહ્યું સુખદેવ ભગવાને, અરે જો ભૂલાઈ ગયું પાછું, જો વિઘ્ન આવ્યું. અને હવે અહીંયા ધરતીકંપ થાય ને બધું મંડપ પડી જાય ને તો આપણે કોઈ એવું ગુનો થવું કે આપણે કાંઈ કરવું નહીં. કારણ કે કથા એની દિવ્યતા ઘટી ગઈ, અમારું પણ ચિત્ત વયું ગયા છે. કાંઈ પણ બોલવું નહીં, શાંતિથી મનમાં ભગવાનનું નામ લેવા સિવાય. અને હવે પછી મહેરબાની કરવી. આ વ્યાસ ભગવાને સુખદેવજીને બોલાવવા માટે એમના શિષ્યોને વનમાં જ્યારે ગાયો ચરાવવા જતા હતા ત્યારે એમને કહ્યું કે તમે વનમાં જાઓ ત્યારે હું તમને શ્લોક કહું છું, એ શ્લોક તમારે અડધા કહેવાના છે. આવા અડધા શ્લોક જેનામાં આવું જ્ઞાન હશે એને તરત જ ખબર પડી જશે કે આ શ્લોક શેના છે, આ શ્લોકનું શું મહત્વ છે. એ તરત જ તમારી પાસે આવશે અને તમને કાંઈ પૂછે એટલે તમારે એને મારી પાસે લઈ આવવાનું. એટલે શિષ્યો અડધા શ્લોક બોલતા હતા. અહો બકીયમ સ્તનકાલકૂટમ
जित्यामशया प्रायय तप्य साधवी ते बे गतिम दाम्युचिन्तात् तोन्यम कमवा दयालुम શરણમ વ્રજેશ. આમ હવે 4 શ્લોકો તેમને અડધા અડધા સંભળાવવાનો આદેશ કર્યો અને આ સાંભળી અને વનમાં સુખદેવજી હતા એ એમની પાસે આવ્યા અને કહ્યું કે આવા સુંદર શ્લોકો અડધા શા માટે કહો છો? આખા ગામને તો આનંદ થશે. ત્યારે શિષ્યોએ કહ્યું, અમને અમારા ગુરુજીએ આખા શ્લોક ગાવાની ના પાડી છે. સુખદેવજીએ કહ્યું, લેટેસ્ટ છે, મને ઇન્ટરેસ્ટ છે, કારણ કે બેસ્ટ છે. શિષ્યોના કહેવાથી સુખદેવજી તો ત્યાં ગયા. સુખદેવજી એ વ્યાસ ભગવાનને આ દિવ્ય કથા સંભળાવવા માટે કહ્યું અને વ્યાસ ભગવાનને એવી પણ ખાતરી આપી કે હું આ કથાનું એટલું બધું પ્રસારણ કરીશ અને આપને એ પ્રસારણના કારણથી મારાથી વળતર ચૂકવાઈ જશે અને એ વળતર પણ હું આપને ચૂકવીશ વિથ ઇન્ટરેસ્ટ. વ્યાસ ભગવાન તો ખુશ થયા અને કહ્યું, તમે લાયક શ્રોતા છો, તમને કથા સંભળાવવી છે. હું જેવી આશા રાખતો હતો એવું જ તમારામાં ગુણ છે. આથી વ્યાસ ભગવાને આ સુખદેવજીને કથા શ્રવણ કરાવી છે. આ સુખદેવજી 8 વર્ષના એટલે અષ્ટાદ્વિતીય કહેવાતા. એની ઉંમર કેટલી? તો ઉંમરમાં ભાગવતકારોએ એમ કીધું છે કે એની ઉંમર 2 એટલે 2 આઠડા નહીં, 2 વત્તા 8 નહીં, 2 આઠડા એટલે 8 ગુણ્યા 8 નહીં, 2 વત્તા 8 એટલે 10 નહીં. પણ આમ ભાગવતકારો સુખદેવ પ્રભુની ઉંમર કહેતા જ નથી, કારણ કે ખબર જ નથી. એમનામાં વિકાર જાગ્યો ન હતો કોઈ જાતનો. એટલે 2 વત્તા 8 તો 10 વર્ષ. તો 10 વર્ષની અંદર ના હોય તો એનામાં લગભગ મોટે ભાગે વિકાર હોતો નથી. પણ જોકે કળિયુગની વાત તો જુદી છે. સુખદેવજીના ગાલ સુંદર મજાના ગોરા ગોરા, એમના વાળ વિખરાયેલા, એમના હાથ ઘૂંટણ સુધી લાંબા, પગના ઘૂંટણ સુધી લાંબા હાથ. આપણે ઘણી વખત સમાજમાં એમ થાય કે આ ભાઈના હાથ કેટલા લાંબા જોવો તો, એમના ઘૂંટણ સુધી પહોંચે. જોકે અત્યારે કોઈ એવા દર્શન ન થાય કોઈ વ્યક્તિના એટલા બધા હાથ ઊભા હોય અને ઘૂંટણ સુધી પહોંચે. એટલા લાંબા હાથ અત્યારે લગભગ ક્યાંય જોવા મળતા નથી. પણ સુખદેવ પ્રભુ એ તો ભગવાનનો અવતાર. એમના આ વર્ણન કરતા ભાગવતકારોએ કહ્યું છે કે એમના હાથ ઘૂંટણ સુધી પહોંચી જાય પગના એટલા લાંબા. શરીરનો દેખાવ ગોરો ગોરો શ્વેત રંગ
રક્ત નહીં, પિત્ત નહીં, શ્યામેય નહીં. અને પ્રતિભાશાળી વ્યક્તિત્વ, સુંદર મજાનું જેને કહેવાય દર્શન પોતાનું. સુખદેવજીને આ ભાગવતજીની કથામાં 16 વર્ષની ઉંમર એટલા માટે નથી કીધી, 8 દુ 16, 8 ગુણ્યા 2 એટલે 16, એટલા માટે નથી કીધું કે 16 વર્ષે તો વિકાર જાગે, અને એમની અંદર તો વિકાર હતો નહીં. પણ એમની સમજણ શક્તિ, એમની વિદ્વતા એ તો 82 વર્ષની ઉંમરના ન હોય એના જેવી. વિદ્વાનોના મતે એમ કહેવામાં આવ્યું છે કે આ ભાગવતજીની કથા કહેવાની નથી, ગાવાની નથી, પણ સાંભળવાની કથા. એનું મહત્વ ઘણું છે. કથાને આખી કથા ગાવાની જરૂર નથી, નહીતર 7 દિવસમાં ગાવામાં પણ સમય જાય તો કથા પૂરી ન થાય. કે કથામાં મોટે ભાગે જેટલી વિસ્તૃત કહેવાની હોય એટલી વિસ્તૃત કથા કહી ન શકાય. એટલે આખી આ ભાગવતજીની કથા એ આખી કથા ગાવાની નથી. અને સ્વયં વિષ્ણુ પરમાત્મા શ્રી હરિએ આ ભાગવતજીની કથા બ્રહ્માજીને 4 શ્લોકમાં કહી હતી. એ પણ ગાયને કીધી નથી, ગાયને એ શ્રવણ કરાવી છે. અને મોઢેથી બોલીને વિષ્ણુ ભગવાને પોતાના મુખેથી બોલી અને આ ભાગવતજીની કથા શ્રવણ કરાવી છે. અને એટલે તો આ વાણી સ્વરૂપ છે. અને ગાવાથી તો કથાનું ચિત્ત એ જુદી જગ્યાએ જાય. શ્રોતાઓ છે એમને આ શ્રોતાઓનું ધ્યાન છે એ બીજી જગ્યાએ જતું રહે. અને એટલે શ્રોતાઓનું ધ્યાન બીજી જગ્યાએ ન જાય કથામાં. એટલા માટે આખી કથા એ ગાવાની કથા નથી. કથામાં અમુક શ્લોક કથાને અસરકારક બનાવવા માટે ગાવામાં આવે છે. અને ભાગવતજીની કથામાં 5 ગીત છે. એ 5 ગીતો છે એ ગાવાના છે. એમાં ગોપી ગીત, વેણુ ગીત, બ્રહ્મર ગીત, યુગલ ગીત, મહિષી ગીત, આ 5 ગીત હોય એ ગાવાના છે. અને અમુક શ્લોક એનું ગાન કરવાનું. 18,000 શ્લોકને ગાવાની જરૂર નથી. 7 દિવસમાં શક્ય તેટલી કથા કહેવી એવું ભક્તશ્રીને અનુરોધ હોવાના કારણથી કથા સંભળાવવાની છે. અને સતત શ્રોતાનું ધ્યાન કથામાં રહે. એટલે નહીતર એવું થાય કે કથામાં ધ્યાન ચોંટતું હોય, કથામાં મજા આવતી હોય, ઇન્ટરેસ્ટ આવતો હોય, રસ ઉત્પન્ન થતો હોય અને તાલીઓ પણ ઘણા પાડતા હોય છે. તો એવા સમયમાં એવી દિવ્ય કથા ચાલુ હોય અને કીર્તન શરૂ કરી દઈએ, મોટા મોટા વાજિંત્રો વગાડવા માંડીએ અને રાસ લેવાનું ચાલુ કરી દઈએ તો જોકે આનો કોઈ વિરોધ નથી. પણ એવું થાય તો કથામાં જે ચિત્ત હોય એ પાછું જતું રહે બીજી પ્રવૃત્તિમાં. તો પછી પાછું ચિત્ત એમાં લઈ આવવા માટે તકલીફ પડે છે.
એટલે આવા ગીતો જે 5 ગીત છે એ ગાવાના જ છે. અને આ ગીત ગાવાથી આખી ભાગવત કથા ગાવાનું પણ પુણ્ય પ્રાપ્ત થાય છે. અને કથા શ્રવણ કરવાથી કોટેશ્વર દાદા કી જય, ગોંડલિયા દાદા કી જય. ધ્યાન રાખજો, પધારજો. હા, ભગવાનમાં ચિત્ત એકાગ્ર રાખી આસન સિદ્ધ કરી મન બુદ્ધિ ચિત્ત અહંકારને આપણે યોગ્ય રસ્તે વાળવાના છે ભાઈ. આપણામાં જો કાંઈ અભિમાન કે સત્તા હોય ને એને આપણે યોગ્ય રસ્તે વાળવી, બીજાનું રક્ષણ કરવા અને ઈશ્વરમય બની જવું. કારણ કે ભગવાનને તો બધા આપણે માનીએ જ છીએ, એના મય બની જવું. અને કથા સાંભળવાથી આપણો અંતઃકરણની શુદ્ધિ થાય છે. આપણું અંદર હૃદય, એની અંદર આપણા ભગવાન, આપણા પરમાત્મા, આપણે જેને માનતા હોય એ આપણી અંદર પ્રવેશ કરે. એટલા માટે આપણે અંદરનું જે હૃદય, એ મન, એ શુદ્ધ રાખવું એ કથાથી જ થાય છે, સત્કર્મથી થાય છે. અને તો જ આપણું કલ્યાણ થઈ શકે છે. કપટથી કે એવી કોઈ ચાલબાજીથી કે એના કોઈ કારણથી આપણું મન છે એ દૂષિત બને છે. હૃદયના સંકલ્પો અને ઈચ્છાઓ પછી પૂરી થતી નથી. પણ ભાગવતીની કથામાં તો શ્રોતાઓના મનમાં શું છે એ પણ ભગવાન તો જાણી જ લે છે. આ કથા એ પરમાત્મા બધા ભક્તોને ઉત્તમ તત્વ આપે છે. જેવી રીતે આપણે મોટામાં મોટા ઉત્તમ જે ડાક્ટરો હોય એની પાસે કેમ જવાનો આગ્રહ રાખીએ છીએ કે આપણને તકલીફ ન કરે અને આપણું દર્દ દૂર થાય. તો એવી જ રીતે વક્તાશ્રીઓ પણ શ્રોતાઓની અંદર કોઈ મનના ઘોડા, મનની ઇન્દ્રિયો કાબૂમાં ન રહેતી હોય તો એમને કથા અંદર ઉતરે અને શુદ્ધતા આવે. એટલા માટે બહુ પ્રયત્ન કરીને પણ પોતાની કથા 1 સેકન્ડ કે 1 ક્ષણ પૂરતી રોકાવીને પણ શ્રોતાઓના અંદર શુદ્ધિ આવે. એટલા માટે એમને વક્તાશ્રી પણ ઘણી વખત છૂટછાટ આપતા હોય છે કે જેથી કરીને અહીંથી કોઈ શ્રોતા જાય તો એ કડવાશ લઈને ન જાય. ભગવાન પોતે પણ જો સંકલ્પ સિદ્ધ કરતા હોય બધાયના, તો પછી આપણે બધાય તો શું, આપણે તો કોઈ ભક્ત નારાજ ન થાય એવું ધ્યાન શક્ય તેટલું રાખવું. પણ આપણને સરકારશ્રી પણ એવો જ અનુરોધ રાખે છે અને એવો જ આગ્રહ રાખે છે કે ભલે આ દિવ્ય કથા હોય, ભલે આ મોક્ષ આપનારી કથા હોય, ભલે આ ભયને દૂર કરનારી કથા હોય, પણ સરકારના નિયમો એનું પાલન તો કરવું જ. એ સરકાર પછી છૂટછાટ ન રાખી શકે અને આપણી ઉપર કોઈ દંડ કરે એવું આપણે કરવું નથી. અને એટલા માટે જ આપણે આ કથાની અંદર આજે બીજો દિવસ અને ઘણી દરકાર અને કાળજી રાખીએ છીએ અને કડકપણે સૂચનાનો અમલ થાય એની આપણે તકેદારી રાખીએ છીએ. પાંડવોનો છેલ્લો વારસ તે ઉત્તરાના ગર્ભમાં હતો. તેને કેમ મારવો, એનો નાશ કેમ કરવો, એની ચિંતામાં દુર્યોધન ઊભો નહોતો થઈ શકતો. લોહી લોહાણ હાલતમાં હતો અને
હજી પણ વેર લેવાની ભાવના જ એના અંદર, કે મારા શત્રુઓ એનો વંશ હવે ન રહે. એક ઉતરા એના ગર્ભમાં જીવ જે પલતો હતો, હવે એને પણ મારવાની, એને કાવતરું કરવાની અને આવી ઈચ્છાઓ કરી. ત્યારે ત્યાં અશ્વસ્થામા નામનો એમનો ખાસ આજ્ઞાંકિત એ ત્યાં આવ્યો અને દુર્યોધનને કહ્યું કે તમે મને પહેલાંથી જ જો કોઈ મહત્વનું સ્થાન આપ્યું હોત અને સેનાપતિ બનાવી દીધો હોત તો પછી હું તમને હારવા ન દેત, તમારી આવી દશા કરવા ન દેત. પણ દુર્યોધને કહ્યું કે અત્યારે તને સેનાપતિ બનાવી દઉં, મારે તો એક ઈચ્છા છે કે એનો અંતિમ વારસ એને કેમ મારવો. ત્યારે અશ્વસ્થામાએ કહ્યું કે તમે મને સેનાપતિ બનાવી દો, હવે રાત્રિનો સમય એ વખતે. અને એ જ ક્ષણે દુર્યોધને અશ્વસ્થામાને તિલક કર્યું લાલ, અને જાતું સેનાપતિ, અને મારી ઈચ્છા પૂરી થાય એવું કરો. પણ એ વખતે એને સેનાપતિ બનાવ્યો એ સમય રાત્રિનો, એટલે યોગ્ય ન કહેવાય. એમને જેને કહેવાય કે પ્રતિક રૂપે તિલક કરીને સેનાપતિ બનાવ્યો, એ તિલક પણ એમણે પોતાના રક્તનું જ કર્યું. તો લોહીનું તિલક એ કાંઈ શુભ સંકલ્પ નથી, કે કોઈ શુદ્ધ પરિણામ આપનારું નથી. હવે આ સમય પણ અનુકૂળ નહીં, અને જે આ તિલક કર્યું એ પણ લોહીથી, તો એ પણ અનુકૂળ ન કહેવાય. અને પાછું આ સમય રાત્રિનો, તો રાત્રે કોણ હોય? રાત્રે તો ઘુવડ જેને કહેવાય, ઉલ્લુ. આ ઘુવડ એ રાત્રિના સમયમાં નીકળતા હોય છે, અને ઘુવડ ના કારણથી આવા શુકન થાય, અને એ શુકન કંઈ સારા શુકન ન કહેવાય. એટલે એવા શુકન ના કારણથી એ પોતે સફળ કેમ થઈ શકે? હા, અસ્વસ્થતામાં એ દુર્યોધનને રાજી કરવા બ્રહ્માસ્ત્રની શક્તિનો ઉપયોગ કર્યો, અને પુત્રને પીડા થવા લાગી. એના ગર્ભમાં હવે કેમ બચાવ થશે? પાંડવોના અંતિમ વારસને કેમ બચાવવો? પુત્રા તો દોડતી દોડતી અંતિમ ઉપાય તરીકે માત્ર ને માત્ર કૃષ્ણ એમને યાદ આવ્યા, અને કૃષ્ણની પાસે પ્રાર્થના કરવા પુત્રા દોડતી દોડતી આવી છે, અને એમણે કહ્યું છે કે હે પ્રભુ, અભિદ્વિતી મામીશા શરત્તપ્તા યશો વિભો કિમં દહતુમ મામનાથ મામે ગર્ભો નિપાત્યતામ. હે કૃષ્ણ, આપ સર્વશક્તિમાન છો. ધગધગતા લોઢાનું બાણ મારી તરફ આવી રહ્યું છે. આપ એવું કંઈક કરો અને કૃપા કરો કે મારા ગર્ભનો નાશ ન થાય. પુત્રના ગર્ભમાં ભગવાન કૃષ્ણ એમના ઉપર કૃપા કરવા, એમના ગર્ભસ્થ શિશુની રક્ષા કરવા આ કૃષ્ણ પરમાત્માએ પુત્રની પ્રાર્થનાથી
અંગુષ્ઠ અવતાર ધારણ કર્યો વિષ્ણુ પરમાત્માએ. અંગુષ્ઠ એટલે અંગૂઠાનો ટેરવાનો ભાગ ન હોય આગળનો, એના જેવું. એને અંગુષ્ઠ અવતાર ધારણ કર્યો. અને ઉત્તરા તો એક સ્ત્રી, એટલે એમની મર્યાદા પણ રાખવી. એમની અંદર ક્યાં મુખેથી પ્રવેશ કરવો? જો સ્ત્રીની મુખમાંથી પ્રવેશ કરવાથી પણ મર્યાદા ભંગ થાય છે. આથી પ્રભુએ અંગુષ્ઠ અવતાર ધારણ કરી અને ઉત્તરાની નાભીમાંથી ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કર્યો છે. આ ગર્ભસ્થ શિશુ એ જન્મ થયો ત્યાર પછી પરીક્ષિતના નામથી ઓળખાવા લાગ્યો છે. અને આ પ્રભુએ અંગુષ્ઠ અવતાર ધારણ કરી અને આ અસ્વસ્થામાએ જે શક્તિનો ઉપયોગ કર્યો હતો એનું પણ શમન કર્યું, તથા આ શક્તિનો ઉપયોગ વેર લેવાના કારણથી કર્યો હતો, એટલે પણ આ શક્તિનું શમન થઈ ગયું. અને આ શમન તો વિષ્ણુ પરમાત્મા શ્રી હરિએ કર્યું છે. અને અંગુષ્ઠ અવતાર પ્રભુએ ધારણ કર્યો અને કૃપા કરી છે ઉત્તરા માતાની ઉપર. બોલી અંગુષ્ઠ ભગવાન કી જય. આ ઉત્તરા એ એવી સ્ત્રી છે કે એના જેવી બીજી કોઈ સ્ત્રી સંભવિત નથી, પહેલાં પણ ન હતી. એનું કારણ એવું કહેવામાં આવ્યું છે કે એક જ સમયે પોતાના ગર્ભમાં અંગુષ્ઠ રૂપ ભગવાન, મહાપરાક્રમી ગર્ભ પરીક્ષિતજીનો તથા અસુરી શક્તિ, અને પાછું એ બેયનું યુદ્ધ એ ઉત્તરાએ સહન કર્યું પોતાના ગર્ભમાં. એટલે તો આ સહન કર્યું એના કારણથી તો આ ઉત્તરા એ અદ્વિતીય સ્ત્રી કહેવામાં આવી છે. અને આવી કૃપા પ્રભુએ ઉત્તરા ઉપર પણ કરી છે. આપણે આપણી કથાને અહીંયા ટૂંકો વિરામ આપીશું અને પ્રભુની કૃપા થાય એટલા માટે 5 જ મિનિટમાં